નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. ગુજરાત 87 માં આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વના સમાચારથી જે સામે આવી રહ્યા છે. વરસાદને લઈને આગાહીને લઈ અને આ સૌથી મોટા સમાચાર. નવરાત્રીમાં ખેલૈયાઓની ચિંતા. હવે ક્યાંક વરસાદ વધારશે. દક્ષિણ ગુજરાતમાં 7 દિવસ છૂટાછવાયા વરસાદની કરવામાં આવી છે આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાને વ્યક્ત કરી છે. ભાવનગર, અમરેલીમાં સામાન્ય વરસાદની સંભાવના યથાવત. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો વરસાદની આગાહીએ નવરાત્રીમાં ખેલૈયાઓની ચિંતાને વધારી દીધી છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી થઈ છે અને આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી, જેમાં ભાવનગર અને અમરેલી સહિતના વિસ્તારોની અંદર છૂટોછવાયો વરસાદ નવરાત્રી દરમિયાન પડે તેવી પૂરેપૂરી શક્યતા હવામાન વિભાગે આપી છે. આ સાથે જ કચ્છના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસે તેવી સંભાવના છે. એટલે કે આગામી 7 દિવસને લઈ અને આ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી સાથે જ કચ્છના અમુક વિસ્તારોની અંદર છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતના જે અનેક જિલ્લાઓ છે તેની અંદર પણ 7 દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે ખેલૈયાઓના રંગમાં આ વરસાદ ક્યાંક ભંગ પાડે તેવી પૂરેપૂરી શક્યતા અત્યારે હવામાન વિભાગ છે તેના દ્વારા અપાઈ રહી છે. સુરતના અનેક વિસ્તારોની અંદર બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના પલસાણા પંથકમાં વાતાવરણમાં પલટો. ચલથાણ, કડોદરા અને કરણ સાથે જ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ અને પવન પણ ત્યાં જોવા મળ્યો હતો ભારે, જેમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. પવન સાથે ભારે પવન સાથે વરસાદી માહોલ સુરતમાં જોવા મળ્યો, જેમાં પલસાણા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ, જેમાં ચલથાણા અને કડોદરા સહિતના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ, પ્રચંડ પવન અને ગાજવીજ સાથે આ વરસાદ છે તે વરસી રહ્યો છે. વરસાદ આવતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી. રાજ્યમાં એક જ દિવસમાં વિકાસના દાવાને પોકળ કરતી 2 ઘટનાઓ સામે આવી છે. રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલમાં બેડના અભાવે મહિલાની રસ્તા પર ડિલિવરી કરવામાં આવી હતી અને આ કેસમાં પેરામેડિકલ સ્ટાફની ગંભીર બેદરકારી પણ જોવા મળી. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટના તુરખેડામાં રસ્તાના અભાવે સમયસર સારવાર ન મળતા પ્રસૂતાનું મોત નીપજ્યું હતું. પ્રસૂતાને જોડી બાંધી અને દવાખાને લઈ જવાઈ રહી હતી અને ત્યારે આ રસ્તામાં જ પ્રસૂતિ થતા બાળકીનો જન્મ થયો હતો. પ્રસૂતાને સમયસર સારવાર ન મળતા તેનું મોત નીપજ્યું અને નવજાત શિશુનો આ બાદ બચાવ થયો. રસ્તાના અભાવે ફરી એક વખત ગુજરાતની અંદર એવી 2 ઘટનાઓ સામે આવી છે, કરુણ ઘટનાઓ સામે આવી છે, જેની અંદર બાળક જન્મતાની સાથે જ તેની માનો જે ઓછાયો હોય છે તેને ગુમાવવો પડ્યો છે. છોટાઉદેપુરની અંદર આ એક ઘટના બનવા પામી છે, જેની અંદર બેડના અભાવે રસ્તા પર ડિલિવરી કરવાની ફરજ પડી અને જે અંતર્ગત મહિલા છે તેનું મોત નીપજ્યું અને આ સાથે જ આવી ઘટનાઓ ફરી એક વખત રાજ્યની અંદર જોવા મળી છે. બાળકને જન્મ આપતાની સાથે જ તેની જે માતા છે તેનું મોત નીપજ્યું છે. સારવારના અભાવે સરકાર જે વિકાસના દાવા કરી રહી છે તે દાવા સતત પોકળ સાબિત થઈ રહ્યા છે અને એક જ દિવસની અંદર ગુજરાતમાં એવી 2 ઘટનાઓ સામે આવી જેને કારણે વિકાસના દાવા પોકળ સાબિત થયા. મોરબીના લીલાપર કેનાલ રોડ પર અગમ્ય કારણોસર કિયા કંપનીની કારમાં આગ ભભૂકી ઉઠી હતી અને જેમાં કારમાં સવાર સિરામિક ઉદ્યોગપતિ અજય ગોપાણીનું મોત નીપજ્યું હતું. મોરબી ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં પાણીનો મારો ચલાવી અને આગ પર તેઓએ કાબુ મેળવ્યો હતો. જે બાદ અજય ગોપાણીના મૃતદેહને 108ની મારફતે પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી અને આગળની તજવીજ હાથ ધરવામાં આવી. પ્રાથમિક તપાસમાં કારની અંદરથી 5 લાખ રૂપિયા રોકડા, 8 મોબાઈલ ફોન, મોંઘી ઘડિયાળ અને સોનાની વીંટી સહિત પિસ્તોલ ઉપરાંત અન્ય નાની મોટી ચીજ વસ્તુઓ પણ મળી આવી હતી.
અમદાવાદના વટવામાં માધવ પબ્લિક શાળામાં વિદ્યાર્થીને મૂઢ માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં માધવ પબ્લિક શાળામાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને અભિષેક પટેલ નામના શિક્ષક દ્વારા વગર કારણે માર મારવામાં આવ્યો હતો અને તેને જ કારણે આ આખો મામલો વિચક્યો છે। તેમજ શિક્ષક દ્વારા બેરહેમીથી માર મારતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સ્કૂલ પ્રશાસન દ્વારા શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે। ત્યારે આ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન પણ આપ્યું છે। આવા શિક્ષકો સામે કાર્યવાહી કરવા માટે તેમણે આદેશ આપ્યા છે, તેમજ તમામ નિયામક અને જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી। મારી માંગ એક જ છે કે આ સ્કૂલ બંધ થવી જોઈએ। આ સ્કૂલ નથી, જેલ ચલાવો છે આ લોકો। બધા ટ્રસ્ટીઓ થઈને અંદર છોકરાઓને વારંવાર મારા છોકરા નાના હતી 6ઠ્ઠી વાર માર્યો। આ છોકરા છે ના બેઠાયું એટલે મને છેલ્લે રડીને કીધું એને આ સ્કૂલ છે જ નહીં। ટ્રસ્ટી પોલીસ ફરિયાદી મેં કરી પણ પોલીસે મને સપોર્ટ આપ્યો, એને એરેસ્ટ પણ કર્યો। હવે હું પોલીસ પણ કહું છું કે એને કડમથી કડમ સજા આપજો અને હું આ હાઈ કોર્ટ સુધી જવાનો છું, છોડવાનો તો નથી આ લોકોને। પૂર્વ વિસ્તારમાં આવેલી માધવ પબ્લિક સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને મૂઢમાર મારવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે સીસીટીવી પણ વાયરલ થયા છે। જો વાત કરવામાં આવે તો પોલીસ ફરિયાદ પણ થઈ છે। માધવ પબ્લિક સ્કૂલના જે ટ્રસ્ટી જે છે સચિનભાઈ પ્રજાપતિ, એમણે આપણી સાથે છે, એમની જોડે વાત કરીશું। સર, એક આપણી સ્કૂલનો વિડીયો વાયરલ થયો છે જેમાં આપના જે શિક્ષક છે તેણે વિદ્યાર્થીને મૂઢમાર માર્યો છે। એટલી હદે માર માર્યો છે કે વિદ્યાર્થી જે છે તેને માથું પછાડીને એને મારવામાં આવ્યો છે, દિવાલે માથું પણ પછાડ્યું છે। આ પ્રકારની ઘટના આપના પ્રેમાઇસીસમાં થઈ છે। આ ઘટનાને કઈ રીતે તમે જોવો છો? આપના તરફથી શું પગલાં લેવામાં આવ્યા અને શિક્ષકે કેમ આવું કર્યું? આ ખૂબ જ દુઃખદ ઘટના છે। જેવું અમારા ધ્યાને આવ્યું કે અમારા એક શિક્ષકને બહુ જ અમે જે બોન્ડ લીધા હતા કે કોઈ પણ પ્રકારનું માર મારવો નહીં કે માનસિક ત્રાસ આપવો નહીં, તેમ વારંવાર સૂચનાઓ છતાં આવું કર્યું છે, તો અમે એ જ દિવસે શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા હતા। સર, પોલીસ ફરિયાદ પણ થઈ છે અને આ પોલીસ ફરિયાદ જે છે તે વાલી દ્વારા કરવામાં આવી છે। સ્કૂલે કેમ આમાં હસ્તક્ષેપ ના કર્યો? જ્યારે આ ઘટના મળી એ દિવસે વાલી આવ્યા અને એમણે કીધું કે આ ટીચરને સસ્પેન્ડ કરી દો, એટલે અમે એ જ દિવસે, ટીચરે વાલી ના કીધું તો પણ સસ્પેન્ડ કરવાના જ હતા, એટલે એ જ દિવસે સસ્પેન્ડ કરી દીધા। એટલે એ દિવસે વાલીએ કંઈ ફરિયાદ કરવાનું કે એવું જણાવ્યું નહીં। એટલે પછી જ્યારે વાલીને થયું કે મારે ફરિયાદ કરવી છે એટલે અમે એમને સપોર્ટ કરીને તરત જ એમને ફૂટેજ આપ્યા અને અમે હંમેશા એ વાલીની સાથે જ છીએ। એ જ્યારે પણ કહેશે કે કાયદાકીય અમારી જરૂર છે ત્યારે અમે એની સાથે જ ઊભા રહીશું। સર, આ ઘટના બાદ આપના ત્યાંના પ્રિન્સિપલ છે એમને પણ સસ્પેન્ડ કર્યા છે, એનું શું કારણ? અમને લાગ્યું કે આ બિલકુલ બેજવાબદાર ઘટના થઈ છે, એટલે શિક્ષક તો સસ્પેન્ડ થાય પણ પ્રિન્સિપલનો પણ શિક્ષકો પર પ્રોપર કંટ્રોલ હોવો જોઈએ, જે અમને ઓછો લાગ્યો। એના કારણે અમે તાત્કાલિક રીતે પ્રિન્સિપાલને પણ સસ્પેન્ડ કર્યા છે। તો આ હતા સચિનભાઈ પ્રજાપતિ અને આ માધવ પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી છે અને તેમના દ્વારા તાત્કાલિક ધોરણે જે પગલાં લેવામાં આવ્યા તેના વિશે તેમણે વાત કરી છે। વાત કરવામાં આવે તો સમગ્ર મામલા વિશે માધવ પબ્લિક સ્કૂલની અંદર જે શિક્ષક જે છે અભિષેકભાઈ, તેમણે વિદ્યાર્થીને અચાનક જ આવેશમાં આવીને મૂઢમાર માર્યો। ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો। અત્યારે હાલ જે છે તે સમગ્ર મામલે કાર્યવાહી પણ થઈ રહી છે, પરંતુ એ જોવાનું રહેશે કે આ પ્રકારના શિક્ષકો જે છે તે ક્યારે આ પ્રકારનું કૃત્ય કરતા અટકશે અને ક્યારે આવા જે શિક્ષકો જે છે તેમના ઉપર એક કઠોર જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। અને સવાલ એ થઈ રહ્યો છે કે હવે આ જે શિક્ષક છે તેના ઉપર કયા પ્રકારની કાર્યવાહી થશે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમરેલીની અંદર એક આશ્રમના જે બાળકો છે તેને ફૂડ પોઈઝનિંગ થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। મોટા ઝીંઝુડાના આશ્રમમાં ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે, જેમાં શિવકુમારી આશ્રમના 30 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી રહી છે। 110 વિદ્યાર્થીઓમાંથી 30ને ફૂડ પોઈઝનિંગની અસર થવા પામી છે। ત્યારે કારેલાનું શાક ખાધા બાદ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયા હોવાનું પણ હાલ માહિતીમાં સામે આવી રહ્યું છે। 20 જેટલા બાળકોને સારવાર અર્થે પીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં પણ આવ્યા છે અને ત્યાં તેઓને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી રહી છે। નોર્મલ અસરવાળા બાળકોને આશ્રમ ખાતે સારવાર આપવામાં આવી રહી છે।
જેમાં અન્ય 3 બાળકોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવાની પણ ફરજ પડી છે. 3 બાળકોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. અન્ય જે બાળકો છે તેની આશ્રમ ખાતે જ સારવાર કરવામાં આવી રહી છે. ટોટલ 110 જેટલા વિદ્યાર્થીઓ હતા. તે વિદ્યાર્થીઓમાંથી 30ને ફૂડ પોઈઝનિંગ થવા પામી છે. કારેલાનું શાક ખાધા બાદ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થવી હોય તેવા પ્રકારનું જે જાણકારી છે તેમાં સામે આવી રહ્યું છે પ્રાથમિક માહિતીમાં. જેમાં મોટા ઝીંઝુડાના આશ્રમના આ દ્રશ્યો છે જે સામે આવી રહ્યા છે. એક ઘટના બની છે જેમાં શિવકુમારી આશ્રમના 30 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થવા પામી. અરવલ્લીના ભિલોડામાં બીજા દિવસે પણ વિદ્યાર્થીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. 4 શાળાના 1000થી વધુ વિદ્યાર્થીઓ રેલી કાઢી અને ઉગ્ર નારા સાથે ભારે વિરોધ કર્યો હતો. મૌટાંડાના ધોરણ 12ના વિદ્યાર્થીના આપઘાત મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ શિક્ષકની હેરાનગતિથી વિદ્યાર્થીએ આપઘાત કર્યા હોવાના આક્ષેપો પણ કરાયા હતા. અને કેડી ભુધરા નામના શિક્ષક સામે વિદ્યાર્થીઓએ તપાસની માંગ પણ કરી છે. અમદાવાદમાં આવેલ પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બાળકો સાથે ભેદભાવ કરાતા હોવાથી વાલીઓએ આક્ષેપ કર્યા છે. જોકે અગાઉ પણ શાળામાં ફી મામલે વિરોધ કરાયો હતો, ત્યારે આજે ફરી આરટીઈના બાળકોને હેરાન કરતા હોવાનું સામે આવ્યું છે. બાળકોને વોશરૂમ ન જવા દેવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. વાલી મંડળ તરફથી ગુજરાત વાલી એકતા મંડળ તરફથી આરટીમાં ભણતા અહીંયા સ્વામિનારાયણ પૂના ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટીમાં ભણતા વિદ્યાર્થીઓ તેમના જોડે ભેદભાવ જેવી ઘટનાઓ ઘટી રહી છે. તેને લઈને અમે શિક્ષણ મંત્રી સામે રજૂઆત કરી. શિક્ષણ મંત્રી સાહેબે તરત જ ડીઓ સાહેબને ઓર્ડર ફોન કરીને કીધું કે ભાઈ તે સ્કૂલની તમે જઈને સર્ચ વિઝિટ કરો અને તેની હકીકત લઈને મને આપો. એ રિપોર્ટ કરવા માટે આજની ઘટના લઈને અમે ભેગા થયા હતા વાલી લોકોએ. એક જ વસ્તુ કીધી કે અમને વોશરૂમ જવા નથી દે, અમને ફાસ્ટ વોશરૂમ આવ્યું. બરોબર, 8 થી 10 બાળકો એવા હતા કે જેવા અમારી સાથે આવ્યા પહેલાં એ લોકો વોશરૂમ ગયા. બરોબર, અહીંયા નજીકમાં જે વોશરૂમ છે એ લોકો 12 વાગે કે બંધ કરી દે છે. બરોબર, તો બાળકોને વોશરૂમ જવા કેમ નથી દીધા? બરોબર, કોઈ મેડમ છે, બરોબર, મેડમ નવા આવ્યા છે પણ મેડમે એટલું તો સમજવું જોઈએ ને કે બાળકો છે, બાળકોને વોશરૂમ આવે તો પહેલાં વોશરૂમ જવા દેવા પડે. અને નોટબુક, બરોબર, જે હોમવર્ક આપે છે એનું નોટબુક નથી હોતી અને નોટબુક જે હોય છે એનું હોમવર્ક નથી હોતું. અંકલેશ્વર સબ જેલમાંથી કાચા કામના કેદીઓ પાસેથી 5 મોબાઈલ ફોન મળી આવ્યા છે. એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા અને અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પાસેથી મોબાઈલ મળી આવ્યા હતા અને જેલરની કેબિનમાંથી તેમજ એક બિનવારસી હાલતમાં પણ મોબાઈલ મળી આવ્યો હતો. ભરૂચ એસઓજીની સરપ્રાઇઝ ચેકિંગથી જેલમાં સુવિધા મેળવતા કેદીઓમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે ભરૂચ એસઓજી પોલીસે મોબાઈલ ફોન જપ્ત કરી અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કર્યો. એસઓજી પીઆઈ તથા તેમની ટીમ દ્વારા અંકલેશ્વર સબ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ. આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જેલરશ્રીની ઓફિસમાંથી તથા તેની બાજુમાં આવેલ રૂમમાંથી કેટલાક કાચા કામના કેદીઓ પાસેથી તથા કેટલાક બિનવારસી મોબાઈલ મળી આવેલ હતા. આમાં કુલ 5 જેટલા મોબાઈલો એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા 5 જેટલા આરોપીઓ વિરુદ્ધ પ્રિઝન એક્ટની કલમ 42, 43 તથા 45(12) મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. મહેસાણામાં ગત 26 સપ્ટેમ્બરના રોજ ખેરવા નજીક કિશોરી ઉપર દુષ્કર્મ ગુજારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. ગેસ્ટ હાઉસમાં લઈ જઈ અને કિશોરી સાથે દુષ્કર્મ ગુજારવાના કેસમાં 4 દિવસ બાદ પણ આરોપી નહીં પકડાતા કોંગ્રેસ દ્વારા એસપીને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ મામલો બુટલેગર વિજય રાવળ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે જિલ્લા પોલીસ વડાને રજૂઆતના 24 કલાકમાં જ મહેસાણા પોલીસે વિજય રાવળ અને તેને મદદ કરનાર 3 મળી અને કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. તો બીજી તરફ બાળકી સગીર હોવા છતાં રૂમ આપનાર ગેસ્ટ હાઉસના સંચાલકને પણ આ કેસમાં આરોપી બનાવાયો છે. જો કે ગેસ્ટ હાઉસનો સંચાલક હાલમાં વોન્ટેડ છે. પોલીસે અત્યાર સુધી
4 આરોપીની ઓળખ કરી અને તેની ધરપકડ કરેલી છે, જેની અંદર મુખ્ય આરોપી છે વિજય રાવળ, કે જે છોકરી સાથે પ્રેમ સંબંધ કેળવી અને તેને ફૂસલાવી અને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ અને તેની સાથે દુષ્કર્મ આચરેલું હતું. તેના માટે થઈ અને ગેસ્ટ હાઉસ જે બુકિંગ કરાવવાનું છે તે તેનો મિત્ર વિજય રાહુલ રાવળ કરીને છે, તેને કરાવેલું હતું. તેને પણ પોલીસે સહ આરોપીની અંદર લીધેલો છે. વડોદરા શહેરમાં વરસાદ બંધ થતા અને તડકો નીકળતા શહેરના માથેથી પૂરનું સંકટ તો ટળી ગયું છે. વડોદરા પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિ ચેરમેને જાહેરાત કરી છે, જેમાં વિશ્વામિત્રી નદીની આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવર જળસપાટી ઘટી ગઈ છે. ત્યારે આ મામલે પાલિકાના વિપક્ષ નેતાનું નિવેદન પણ સામે આવ્યું છે. ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે અને ચોમાસાની ઋતુમાં પહેલીવાર ડેમ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચ્યો છે. ડેમ છલકાતાની સાથે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમૃત મુહૂર્તની અંદર નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા. ડેમમાં હાલ 82,408 ક્યુસેક પાણીની આવક છે. ડેમમાંથી હાલ 5,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી મુખ્ય કેનાલમાં 4,364 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ટર્બાઇન મારફતે 40,930 ક્યુસેક પાણીની જાવક છે. ગુજરાતના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી 100 નવી 108 એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપી અને પ્રસ્થાન કરાવી નાગરિકોની સેવામાં કાર્યરત કરી હતી. આ સાથે જ આરોગ્ય વિભાગના આઈસીયુઓના વ્હીકલ્સ માટે નવા 38 વાહનોનું તેમજ ફૂડ સેફટી ઓન વ્હીલ્સની 10 નવી મોબાઈલ ટેસ્ટિંગ વાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આઈસીયુ ઓન વ્હીકલની મદદથી તેમાં ઉપલબ્ધ જીવન બચાવવા માટેના જરૂરી અદ્યતન ઉપકરણો દર્દીને પ્રી હોસ્પિટલ સારવાર અને સંભાળ પૂરી પાડી અને ઝડપથી હોસ્પિટલ સુધી પહોંચાડી શકશે. મોબાઈલ ટેસ્ટિંગ વાન ખોરાકના 100થી વધુ પ્રાથમિક પરીક્ષણો કરી અને સ્થળ પર જ ખાદ્ય ચીજોમાં ભેળસેળને પકડી શકશે. રાજ્યના અસામાજિક તત્વો સામે હર્ષ સંઘવીએ લાલાંખ કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે દાદાના રાજમાં દાદાગીરી નહીં જ ચાલે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં આ પ્રકારના કૃત્યોને કોઈ સ્થાન નથી. આ મામલે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે કાયદો તોડશે તેની સાથે કેવો વ્યવહાર કરવો એ પોલીસ જાણે છે. આવા લોકો ભવિષ્યની અંદર તલવાર ઉચકવાનું તો છોડો, તલવાર હાથમાં લેતા હોય ને વિચારવામાં બી પગ ધ્રુજી જાય ને એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે. અને બાકી જે કઈ વિષયો છે એ ઉચ્ચ અધિકારીઓ જોઈ રહ્યા છે અને લોકલ પોલીસ દ્વારા આ તો એક નમૂનો છે. જરૂર પડશે તો આનાથી બી કડક પગલા ભરવામાં આવશે. એટલે આપ સૌની ચેનલો થકી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી કરું છું, તમને સ્વતંત્રતા બધી જ છે, પરંતુ તમારી સ્વતંત્રતા થકી જો કોઈ બીજાની સ્વતંત્રતા છીનવવાનો પ્રયત્ન કરશો તો ભારી પડી જશે. રાધનપુરમાં શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ ટીમ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારે આ સહી ઝુંબેશમાં લોકોના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં રાધનપુરને નવો જિલ્લો બનાવવાની માંગણી કરાઈ હતી. રાધનપુરને જિલ્લો બનાવવા માટે મારો જિલ્લો રાધનપુર જિલ્લો આ સૂત્ર સાથે રાધનપુર વિસ્તારની પ્રજા રાધનપુર જિલ્લો બને તે માટે સહી ઝુંબેશ કરી રહી છે. હમણાં ગયા અઠવાડિયે વર્તમાનપત્રમાં રાજ્ય સરકારે એવી જાહેરાત કરી હતી કે 4 નવા જિલ્લા બનાવવા છે. એમાં રાધનપુરનું પણ નામ હતું. વર્ષો જૂની માગણી હતી આ વિસ્તારની.
ભૌગોલિક દ્રષ્ટિએ આ વિસ્તાર જિલ્લો બનાવવા માટે બહુ જરૂરી હતો. ભૂતકાળમાં પણ ઘણા બધા પ્રયત્નો થયા હતા, પણ સમય સંજોગ અનુસાર એ સફળ થયા નહોતા. હવે રાજ્ય સરકારે જ્યારે આ ઇનિશિયેશન લીધું છે ત્યારે આ વિસ્તારની પ્રજામાં ખૂબ જ ઉમળકો જોવા મળે છે. તમામ લોકો ખૂબ ખુશ છે કે રાધનપુરનો વિસ્તાર જિલ્લો બનવો જોઈએ. બનાસકાંઠામાં સરપંચો કામ વગર કંટાળ્યા છે. મનરેગા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રોડ રસ્તાના પાઇપલાઇન સહિતના કામોની સરકાર દ્વારા મંજૂરી ન અપાતા બનાસકાંઠા જિલ્લાના સરપંચોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. ગામડાઓમાં વિકાસના કામ અટકી ગયા હોવાથી સરપંચોએ જિલ્લા પંચાયત પહોંચી અને અનેક વખત રજૂઆત કરી છે. જો સરકાર મંજૂરી નહીં આપે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ સરપંચો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. મુદ્દા અમારા બે જ હાલતો છે. આમ તો ઘણા બધા છે, પણ બે મુદ્દા ખાસ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મનરેગાના કામોનું વહીવટી આપે. જે 60-40નો રેશિયો છે એ પ્રમાણે મંજૂરી આપે અને કામ ચાલુ થાય. અમારા ગામમાં વિકાસ બિલકુલ નથી થતો હાલ. કે સરકાર જે ગ્રાન્ટ આપે છે, નાણાં પંચમાં ગ્રાન્ટ આપે છે, એમાં 70-30 કરી દીધી. પહેલાં 100% મળતી હતી પંચાયતમાં, હવે 70-30 આપે છે. ગઈકાલે સરપંચ એસોસિએશન દ્વારા ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આગામી ઘણા સમયમાં પણ 3-4 વખત આવેદનપત્ર આપવામાં આવ્યું છે, પણ હજુ સુધી સરપંચ એસોસિએશનના જે પડતર પ્રશ્નો પડ્યા છે છેલ્લા 3 વર્ષથી, એ પ્રશ્નોનું હજુ સુધી પણ કોઈ એનું નિરાકરણ આવ્યું નથી. જેમાં ખાસ કરીને મનરેગાની વાત કરીએ તો મનરેગામાં જે લેબર કામ ચાલુ છે આજે, પણ મટીરિયલ્સ કામમાં કોઈ મંજૂરી આપવામાં આવતી નથી. લેબર કામનો જે 40-60નો જે રેશિયો છે એ પણ જળવાય છે, છતાં પણ હજુ સુધી કોઈ ગ્રામ પંચાયતને મટીરિયલ્સ કામ માટેની મંજૂરી આપવામાં આવી નથી. અમે સરપંચ પાસે અવારનવાર પંચાયતમાં જઈએ અને વિકાસના કામો માટે રજૂઆત કરો છો. સરપંચનું કહેવાને એમ આગળથી કોઈ ગ્રાન્ટ આવતી નથી, એટલે અમે કોઈ વિકાસના કામો કરી શકતા નથી. કામો તો પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બધું છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે સ્વામીજીએ ગૌમાતાને રાજમાતા જાહેર કરવા રજૂઆત કરી છે. મહારાષ્ટ્ર સરકારે કરેલી કામગીરીને બિરદાવી છે, જેને પગલે ગૌમાતાને રાજમાતા જાહેર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માગણી કરાઈ છે. આ સાથે મહારાષ્ટ્ર સરકારે કરેલી જાહેરાતને લઈ અને તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા. आदेशानुसार आदेश ही दे सकता हूं कि मुख्यमंत्री महोदय, प्रधानमंत्री महोदय हमारे सनातन धर्म के लिए निरंतर कार्य करते रहे हैं. गौ माता के लिए भी एक छोटी सी पहल करें, जिससे गौ माता हमारी राष्ट्र माता हो. मैं गुजरात प्रदेश के मुख्यमंत्री महोदय से कहूंगा कि अभी इस प्रदेश में जल्द से जल्द राज्य माता का दर्जा दें. उनको भी खूब खूब साधुवाद रहेगा. બનાસકાંઠામાં માજી સૈનિકોના મોતનો મામલો સામે આવ્યો હતો. કેસરપુરા ગામમાં માજી સૈનિકની હત્યા કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ સાથે જ પરિવારજનોએ 1 જુલાઈના રોજ સૈનિકની હત્યા કરી હોવાના આક્ષેપ કર્યા હતા. તેમજ માજી સૈનિક દળ દ્વારા કલેક્ટર અને એસપીને રજૂઆત પણ કરવામાં આવી હતી. વધુમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ન થતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા હતા. તેમજ ન્યાય નહીં મળે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કે અમારે એક માજી સૈનિક હતા ધર્માભાઈ કેવડાભાઈ સોલંકી, એમનું અંગત અદાવતમાં ખૂન કરી નાખવામાં આવ્યું છે. પોલીસ કોઈ કમ્પ્લેન લેતી નથી. અમે ઘણી બધી રજૂઆતો કરી, મીડિયા સમક્ષ આવેદનો આપ્યા, છતાં પણ અમને કોઈ ન્યાય નથી મળ્યો. અને એમને માથામાં કુલાડી મારેલો છે એવા બધી પ્રૂફ હોવા છતાં પણ પોલીસ કોઈ એફઆઈઆર નોટ નથી કરી. ખાલી એડીનો રિપોર્ટ બનાવી અને એમનું પોસ્ટમોર્ટમ કર્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ અમને આપતા નથી. આવી ઘણી બધી ભીનું અંદર સંકેલ આવેલું છે, જેનો પોલીસ ઉકેલ લાવતી નથી. એટલા માટે આજે અમે કલેક્ટરશ્રીને એક આવેદન આપ્યું છે અને હવે એસપી કચેરી જઈ ફરી બીજું આવેદન આપવા
જઈ રહ્યા છીએ. તારીખ 1/7/2024 રોજ રાત્રે 9 વાગે મારા ઘરે આવીને થાવરાભાઈ, નેતાભાઈ, નાગજીભાઈ, પાબુભાઈ, કાકા ધર્મા છાલો ને દિલીપભાઈનો છોકરો કૂવામાં પડ્યો છે તેવું કહીને મારા પપ્પાને છેતરપિંડી સાથે લઈ ગયા. લઈ જઈને મારા પપ્પાનું મૃત્યુ કર્યું અને કૂવામાં નાખી. મારા ઘરના પરિવારે જઈને જોયું તો મારા પપ્પાનું મર્ડર કરીને કૂવામાં લાશ જોવા મળી. અમે લાશને બહાર કાઢીને જોયું તો મારા પપ્પાના માથાના ભાગે કુવાડીના ઘા હતા, પગના ભાગે કુવાડીના ઘા હતા અને શરીર પર અનેક ઈજાઓ થયેલી હતી. ત્યારે અમે પોલીસને જાણ કરી. અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. થલતેજમાં આવેલ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનમાં તારીખ 5 અને 6 ઓક્ટોબરના રોજ યોજાશે. ત્યારે આ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલમાં દેશ અને વિદેશમાંથી લગભગ 7,000 લોકો ભાગ લેશે. જ્યારે આ લિટરેચર ફેસ્ટિવલમાં 6 જેટલી પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવશે. इसका जो थीम है वो लिटरेचर एंड ह्यूमन डेवलपमेंट, लिटरेचर एंड सोसाइटल डेवलपमेंट है. लिटरेचर एंड ह्यूमन डेवलपमेंट हमारे पिछले एडिशन का था. इसमें टोटल 20 सेशन होने वाले हैं और 50 से ज़्यादा स्पीकर शामिल होंगे. बाहर से भी लोग आ रहे हैं. हमारे कुछ स्पीकर्स हैं जो विदेशों से भी आ रहे हैं, तंजानिया, मॉरिशस, बांग्लादेश और हंगरी, इसके स्पीकर्स हैं. नीरेन भट्ट जी आ रहे हैं जो कंटेंट राइटिंग के बारे में बात करेंगे, स्त्री 2 के डायरेक्टर हैं. ऐसे ही जो सेशंस हैं वीमेन राइटिंग के बारे में है, माइथोलॉजी के बारे में है, लिटरेचर ने वर्ल्ड के लिए क्या किया है, मतलब लिटरेचर से साहित्य से समाज का कितना विकास हुआ है, इसके बारे में सेशंस हैं. પાટણની અંદર 2 પરિવાર વચ્ચે ધીંગાણું સર્જાયા હોય તેવી તસવીરો સામે આવી. આ ઘટના પાટણથી સામે આવી રહી છે. રાધનપુરના પ્રેમનગર પાસે 2 પરિવાર વચ્ચે મારામારી થઈ. 2 પરિવાર વચ્ચેના ધીંગાણામાં એક યુવાનનું મોત નીપજ્યું છે અને એક મહિલાને પણ ઈજા પહોંચવા પામી છે. માથામાં ધાર્યું વાગતાની સાથે જ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ઈજાગ્રસ્ત મહિલાને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે રિફર કરવામાં આવી છે. જાણકારી મળી રહી છે તે અંતર્ગત ધીંગાણું સર્જાતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તેમના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 17 વર્ષીય જગદીશ ઠાકોરનું મોત નીપજ્યું છે અને 50 વર્ષીય સોમીબેન ઠાકોર ઈજાગ્રસ્ત થયા. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.